નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. હજુ પણ ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે કેટલાક સ્થળો પર રેલી કાઢવામાં આવે છે. ત્યારે ચોટીલાની વાત કરીએ તો ચોટીલા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. આ અંતર્ગત વાત કરવામાં આવે તો ચોટીલાથી સમાચાર પ્રાપ્ત થયા છે. ચોટીલામાં બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રા પંચનાથ મંદિર ખાતેથી શરૂ થઈને ચોટીલાના વિવિધ માર્ગો પર ફરીને થાનગઢ રોડ પર આવેલ હતી અને બ્રહ્મ સમાજની વાડી ખાતે સંપન્ન કરવામાં આવી હતી. ત્યારે મળેલ માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો ચોટીલાના બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા એ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ કહેવાય છે. તેમજ બ્રાહ્મણ કુળના શિરોમણી તથા બ્રાહ્મણોની એકતા, અખંડ અને શૌર્યના પ્રતીક એવા ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તેમજ મહાપ્રસાદ અને મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું. પરશુરામ ભગવાનની મહાઆરતી થયા બાદ સમસ્ત બ્રાહ્મણોનું સમૂહ ભોજનનું આયોજન પણ રાખવામાં આવેલ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોટીલા મુકામે અમારા બ્રહ્મ સમાજ દ્વારા ખાસ કરીને યુવા પાંખના આગેવાની નીચે એક રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ સાંજે પંચનાથ ભાઈ બ્રહ્મ સમાજની વાડીએ અમારા મહાઆરતીનો એક પ્રોગ્રામ છે. ત્યાર પછી સમગ્ર જ્ઞાતિનો સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ રાખેલો છે. ભગવાન પરશુરામ એટલે બ્રહ્મ સમાજ માટે એક ખૂબ જ આદર અને અમારા માટે એક શૌર્યના પ્રતીક તરીકે અમે બ્રાહ્મણોના પ્રતીક તરીકે અમે માનીએ છીએ. એ અમારા બ્રહ્મ સમાજના અખાત્રીજના દિવસે ભગવાન શ્રી પરશુરામજીનો જન્મ થયેલો એટલે અખાત્રીજના દિવસે જ એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન પરશુરામ એ શસ્ત્ર અને શાસ્ત્રના સમન્વયરૂપ વિશ્વની અંદર જગ પ્રખ્યાત છે. ભગવાન પરશુરામજી એ ભગવાન વિષ્ણુના 5મા અવતાર તરીકે આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવેલ છે અને હાલ અજરા અમર તરીકે આજે વિશ્વની અંદર એ હાલ હજરાજુર છે, ઉપસ્થિત છે તેવું મનાઈ રહ્યું છે.